હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો આજના વ્લોગની શરૂઆત કરીએ છીએ ટ્રેક્ટરમાં બેઠા બેઠા, કેમ કે અત્યારે સવારમાં વાવવાના છે આપણે બટાકા વાવવાનું મશીન આગળ જાય છે ને આ બધા જેટલા છે એટલે બટાકા છે, બરોબર ને? તો બન્યા રહો બ્લોગમાં, આગળ જોવાની મજા આવશે. તો આ છે પલેન્ડર એટલે બટાકા વાવવાનું મશીન, અને આગળના ભાગમાં છે ખાતર અને પાછળના ભાગમાં છે કાપેલા બટાકા. અને મશીનની અંદર નાખેલા છે ને હવે આપણે બટાકા વાવવાની શરૂઆત કરીએ. હાલો, તો આપણે બટાકા વાવવાનું ચાલુ કરી દીધું છે ને કંઈક આ રીતે બટાકા વાવાય. મિક્સ કા ઓમ ફળ તો નાખ દઉં. હવે આ લોકોને કોણ મેસેજ પોકારતું છે કે અહીંયા વાવેતર ચાલુ છે એટલે આપણે જઈએ. કેટલા બધા બગલા અહીંયા આવેલા છે. હાલો, તો આ ખેતરની અંદર જેટલા બટાકા વાવવાના હતા એટલે બધા વાવી દીધા છે. અને હવે જઈએ છીએ જમવા માટે, કારણ કે લાગે છે ભૂખ. આજનો વાગ્યો છે 1, બરોબર. ખાવા ખાઈને આપણે બીજા ખેતરમાં ચાલુ કરવાનું છે. બન્યાનો બ્લોગમાં. તો હાલો, જમવાનું થઈ ગયું છે તૈયાર. અને આજે તો જમવાનું ખેતરમાં જ છે, કારણ કે મમ્મી ઘરે જઈ તો ખેતરમાં મોકલાવી દીધું છે ટિફિન. તો ખાઈએ છીએ. અને આપણે છે ફુલાવરનું શાક, બાજરાના રોટલા અને છાશ. અને ખેતરની વચ્ચે બેઠા બેઠા ખાવાની અલગ જ મજા છે. એમાં ઓબાના ઝાડ નીચે. હાલો, તો બટાકા વાવીને આવી ગયા છે ઘરે. આજ તો આખો દિવસ બટાકા વાવવામાં જ ટાઈમ ગયો છે, એટલે વિડીયો વધારે શૂટ થયો નથી. અને આ વિડીયોમાં કંઈ વધારે શૂટ થશે તો હું અપલોડ કરીશ, બાકી નહીં કરું. અને આવતીકાલે વિડીયો આવશે લગભગ, એટલે હવે લગભગ વિડીયો હોજ ના અપલોડ કરીશ, હોજે 8 વાગે. અને આપણે મૂકી દીધું છે ઘરે આવીને પાણી મૂકી દીધું. ને અહીંયા અમે રીધી લઈને આવી છે શેરડી. અને આજે હતી પૂનમ હતી, એટલે અમારે બાજુના ગામમાં, એમ કે બાજુના ગામમાં નહીં પણ આમ તો દૂર, એટલે મેળો ભરાય છે ત્યાં આગળ આગથળા ગામે. અને ત્યાં મારા મામાનો છોકરો મેળે ગયો હતો, એટલે શેરડી લઈને આવ્યો છે. ને એ શેરડી રીધી લઈને આવી, એટલે હવે શેરડી ખાઈએ થોડી વાર. એક વાત કહું, આ શેરડીનો ટુકડો આવો તો ચોકન વાવાય આપણે ના ઉગે કુંડી પાહા વાવા પર આખો દાડી પાણી હેડત ના ઉગે. પણ આ થોડો ઉગે, તો નવી બીજી વાવી પડે, નાની છોડ વાવવા પડે. આટલા ચોથી લાવા વેસાતા લાવવા પડે. જો સાદા મળે ના તો નાઈ લીધું ને. આજે છે પૂનમ, એટલે પૂનમ છે એટલે દેવ દિવાળી. એટલે દેવ દિવાળીના બને છે ભજીયા અને પૂરી. તો આપણે કામ છે પૂરી વણવાનું, બરોબર ને? તો આપણે પૂરી વણીએ. અને અહીંયા મમ્મી ગોટા બનાવે એટલે ભજીયા બનાવે, બરોબર ને? અને રીધીએ તૈયાર કરી દીધું છે વેલણ ને ઓરીશો. તો હાલો, આપણે પૂરી વણીએ. તેલ પડી જાય. આવી ગયું છે તેલ. અને હવે રીધી અમારે પેલા પૂરી વણે આપણે જોઈએ. અમારી રીધી પૂરી વણતા શીખે છે હજી, એટલે એને જો આવડતું નથી બરાબર. ચાલો, તો આપણે પણ હવે પૂરી વણવાનું ચાલુ કરી દઈએ.
એને પેલું થઈ ગયું વિડીયો ફોન પે ચાલુ કરે છે એકાઉન્ટ ખાતું બહુ ખુલ્લું છે હવે ખાતું ખોલું તેલ વાળા કઈ કરી આ તેલ વાળા કરો તો અસલ પડશે નહીં એને તેલ દૂશે તેલ થઈ જાય થોડી લીધું આપણે નહીં આપણે પૂરી જો ખાલી નકશો જો નકશો ઓમ નાખો ને આ બધા રાવડિયા હોય એમ બનાવતા રહોડિયા રોધી એમ તો ના બનાવે ઈટો રહોડમ જાય છે એટલે બનાવે સારી વાત ને હવે બજુ ખાવા માંડ્યો છે. હાલો તો ફાઇનલી પૂરી અને ભજીયા બનીને થઈ ગયા છે રેડી. આપણે બેસી ગયા છે જમવા. તો જમવામાં છે દાળ એટલે મગની અને પૂરી ને ભજીયા બરોબર ને તો જમી લઈએ ને.